આસપાસ ગૃહમંત્રીને હવે બીક લાગી. એક કોળી સમાજનો યુવાન 32-35 વર્ષનો સુરતમાં આવે અને પોલીસની લાઈન લગાવે. તમે વિચાર તો કરો, આ ગૃહમંત્રીને શાનો ડર લાગ્યો? ઓલા ચેતન બારૈયા ખાલી નક્કી કર્યું છે કે હું ચૂંટણી લડીશ અને એને સમર્થન આપવા જો બિજરાજ સોલંકી સુરત ખાતે આવતા હોય અને હર્ષ સંઘવીને ડર લાગતો હોય તો ખરેખર તમે વિચાર કરો કે આ કોળી સમાજ કારે એની સરકાર બનાવી શકે કે ના બનાવી શકે? વિચાર કરો તમે. તો પિન્ટુ કોળી ફરી એકવાર મેદાનની વચ્ચે, કેમ કે મિત્રો અત્યારે જે બિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા, એના ઉપર હર્ષ સંઘવીને આડે હાથ લેતા પિન્ટુભાઈ કોળી જે બગદાણા વિવાદની વચ્ચે, જે જયરાજ આહિરના વિરોધની વચ્ચે, એટલે કે જયરાજ આહિર અને જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો નવનીતભાઈ વચ્ચે, એમાં જે સપોર્ટ કરતા હતા એટલે પિન્ટુભાઈ કોળી અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયા છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના આગેવાન છે અને અત્યારે જે બિજરાજ સોલંકીને પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે, આ અટકાયત ઉપર હર્ષ સંઘવી કે ડરના માહોલ, હર્ષ સંઘવી ડરી ગયા છે એવો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. મિત્રો બગદાણાની અંદર જે વિવાદ ચાલતો હતો, પિન્ટુભાઈ કોળી એમાં સપોર્ટ કરતા હતા એટલે કે નવનીતભાઈ બરતિયાને, જે જયરાજ આહિર અને નવનીતભાઈનો વિરોધ ચાલતો હતો, જેમાં માયાભાઈ આહિરનો દીકરો જયરાજભાઈ આહિર. પણ મિત્રો અત્યારે ફરી એકવાર પિન્ટુભાઈ કોળી હર્ષ સંઘવીને આડે હાથ લઈ રહ્યા છે. તો મિત્રો આનું કારણ શું છે? કેમ કે મિત્રો અત્યારે બિજરાજ સોલંકી જે ક્યાંક મિટિંગ કરવાના હતા અને આ મિટિંગ ઉપર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત ઉપર પિન્ટુભાઈ કોળીએ હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે. કેમ કે મિત્રો જે બગદાણાની અંદર વિવાદ ચાલતો હતો માયાભાઈ આહિરના દીકરા અને એટલે કે જયરાજ આહિર અને નવનીતભાઈનો, મિત્રો આમાં નવનીતભાઈને સપોર્ટ કરવા માટે પિન્ટુભાઈ કોળી ખુલ્લેઆમ વિડીયો બનાવતા હતા. કોળી સમાજના આગેવાન અને જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા ખુલાસા કર્યા હતા અને જયરાજ આહિર ઉપર ઘણા બધા આરોપો પણ લગાવ્યા હતા. પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે પિન્ટુભાઈ કોળીના, જે પિન્ટુભાઈ કોળી હર્ષ સંઘવીને આડે હાથ લઈ રહ્યા છે. પણ મિત્રો બિજરાજ સોલંકીએ એવું તે શું કામ કર્યું છે જેના કારણે અત્યારે પિન્ટુભાઈ કોળી હર્ષ સંઘવીને પણ ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે? અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું. પણ મિત્રો પિન્ટુભાઈ કોળી જે નવનીતભાઈ અને જયરાજભાઈ આહિરના વિવાદની વચ્ચે જે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે કોળી સમાજના આગેવાન છે અને કોળી સમાજ તેમને સપોર્ટ કરે છે, અને માયાભાઈ આહિરનો દીકરો એટલે કે જયરાજભાઈ આહિર, જેમના વિરોધમાં ઘણું બધું વિડીયો બનાવ્યા હતા અને ઘણા બધા ખુલાસા કર્યા હતા. પણ ફરી એકવાર પિન્ટુભાઈ કોળી સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયા છે. જે હર્ષ સંઘવી ડિપ્ટી સીએમ એટલે કે હર્ષ સંઘવીના ઉપર જે વિડીયો બનાવ્યો છે એમના કારણે પિન્ટુભાઈ કોળી અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. પણ મિત્રો ખરેખર બિજરાજ સોલંકીએ એવું શું કર્યું હતું જેના કારણે પિન્ટુભાઈ કોળીને વિડીયો બનાવવો પડ્યો? તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો એ વિડીયો જુઓ અને આ વિડીયો જોઈ અને જો તમે ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. બાકી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબની અંદર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ.